સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને વધુ એક ઝટકો। 500થી વધુ કાર્યકરો અને મહિલાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એક તરફ લોકસભાની ચૂંટણીની તારીખોનું કાઉન્ટડાઉનની શરૂઆત અને એ પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને એક બાદ એક ઝટકા પર ઝટકા મળી રહ્યા છે। 500થી વધુ કાર્યકરો અને મહિલાઓ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। આપના જિલ્લા પ્રમુખ જાગૃતિ ઝાલા પણ ભાજપમાં જોડાયા। ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, જણાવશો કે 500 જેટલા કાર્યકર્તાઓ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાં, કોંગ્રેસ અને આપને કેટલો મોટો ઝટકો આ? ચોક્કસ વાત કરવામાં આવે તો ભારતીય સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો એમાં કોંગ્રેસ હોય કે આપ હોય એમાં સતત એના કાર્યકરો છે એ ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહે છે। જેમાં લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટો ઝટકો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લાગ્યો છે, કારણ કે 500થી વધુ કાર્યકરોએ આજે ભાજપનો ખેસ છે એ ધારણ કર્યો છે। વઢવાણના ધારાસભ્ય અને સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા તેમજ જિલ્લા પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, હિમાંશુ વ્યાસ સહિતના નેતાઓએ આજે તમામ કાર્યકરોને આવકાર્યા હતા। આજે જોડાણ છે એમાં સૌથી મોટું નામની વાત કરવામાં આવે તો આપના જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ જાગૃતિબા ઝાલા તેમજ ખજેલીના સરપંચ સહિત અનેક લોકો છે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। સાથે નિવૃત્ત કર્મચારીઓ તેમજ અન્ય જે અધિકારીઓ હતા એ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, તમામને આવકાર્યા હતા। એટલે ચૂંટણી પહેલા બંને પાર્ટીને આ ફટકો છે એ મોટો લાગ્યો એવી લોકમુખે ચર્ચાઓ પણ ચાલી રહી છે, કારણ કે હજી ચૂંટણી જાહેર નથી થઈ એ પહેલા જ આવડો મોટો ફટકો છે લાગ્યો છે। એટલે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા જ વધુ મજબૂત છે થઈ રહી છે। જી, આભાર ભાવેશ તમામ વિગતો માટે।